પાટણમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ રાકેશ ઉનાઘરની ટીમના માણસોએ મળેલી બાતમીના આધારે ચાણસ્મા હાઈવે સર્કલથી થોડે દૂર નાકાબંધી કરી હતી અને જે દરમિયાન બાતમીવાળી વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થતા તેને રોકવાની કોશિશ કરતા ટ્રક ચાલકે ગફલતભરી રીતે પૂરપાટ ઝડપે ટ્રક હારીજ તરફ હંગારી મૂકી હતી અને કંબોઈ ગામના પાટિયા નજીક ટ્રક પહોંચતા ધીમી પાડી ચાલુ ટ્રકે કૂદકો મારીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ ટ્રક ધીમી ગતિએ સીધી જ રોડની સાઈડમાં ચોકડીમાં ખાબકી હતી। જો કે વિદેશી દારૂ ભરેલી આ ટ્રકનો પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ પીછો કરતા ટ્રક ચાલકે તેની ચાલુ ટ્રકમાંથી કૂદકો મારીને ફરાર થઈ જતા ટ્રક રોડની સાઈડમાં ચોકડીમાં ખાબકી હતી અને જેને બહાર કાઢવા માટે પોલીસે 2 જેટલી ક્રેનો બોલાવી પડી હતી અને 2 કલાકની ભારે જહેમત બાદ ટ્રકને ચોકડીમાંથી બહાર કાઢવામાં આવી હતી। જોકે પાટણ જિલ્લામાં અવારનવાર વિદેશી દારૂ પોલીસ દ્વારા ઝડપવામાં સફળતા મળે છે, પરંતુ અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક વિદેશી દારૂની બોટલોનો જથ્થો જિલ્લામાં પ્રથમ વખત ઝડપાયો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલી ટ્રકમાંથી કુલ રૂપિયા 39 લાખથી પણ વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે। રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈ સાહેબના હોય પાટણ જિલ્લામાં દેશી અને વિદેશી દારૂ સંબંધિત જે બદીઓ છે એને નેસ્તે નાબૂદ કરવા માટે સૂચન કરવામાં આવ્યું, જેને ધ્યાનમાં લઈને એલસીબી પાટણની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને ખાનગી રાહે બાતમી મળે કે રાધનપુર મહેસાણા હાઈવે ઉપર વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક પસાર થવાની છે। આ ટ્રકને પીછો કરતા આ જે ડ્રાઈવર છે એમને ધ્યાને આવી જતા એમણે પૂર ઝડપી આ ટ્રક ચલાવી હતી અને ડ્રાઈવરે ટ્રકનો કંટ્રોલ ખોતા આ ટ્રક ઓફરોડ થઈ ગયેલો હતો। ત્યારબાદ એલસીબીની ટીમે આ ટ્રકની તપાસ કરતાં જે ટ્રક ચલાવનાર છે અને બીજા આરોપી છે એ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા અને આ ટ્રકને ચેક કરતાં આ ટ્રકમાં કુલ વિદેશી દારૂની બોટલની વાત કરીએ તો 18,576 નંગ અને એની કિંમતની વાત કરીએ તો ટોટલ 39,95,280 રૂપિયાનો મુદ્દામાલ એલસીબી પાટણની ટીમે સીઝ કર્યો હતો। આ ટ્રકની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ જે વિદેશી દારૂનો જથ્થો છે એ એમણે એક કાળી ભૂકીના કટ્ટા છે એની આડસ લઈને છુપાવીને સંતાડેલો હતો। તો આ રીતે એલસીબીની ટીમને એક મોટા વિદેશી દારૂના જથ્થાને પકડવામાં સફળતા મળી। ક્યાંથી ક્યાં જતો મુદ્દામાલ સાહેબ અને કોણ આરોપીઓ કોઈ નામ ખુલે? અત્યારે આ ગુનાની તપાસ એલસીબી આરજી જુનાગઢ સાહેબ ચલાવી રહ્યા છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ જે ટ્રક છે રાધનપુર મહેસાણા હાઈવે ઉપર જઈ રહ્યો હતો અને એમાં ટોટલ 2 આરોપીના નામ અત્યારે તપાસમાં ખુલેલા છે। જે એક્યુઝ નંબર 1 છે આકાશ ભેવાડા અને એક્યુઝ નંબર 2 છે બુધારામ બાબુલાલ બિશ્નોઈ અને એની વધુ તપાસ હાલ ચાલુમાં છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।